તો હાલો બધાને જય માતાજી ને જય રામા પીર. સવારના વાગી ગયા છે 8 અને હું જાઉં છું કારખાને. આજ જવામાં થોડુંક મોડું થઈ ગયું છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો ફાઇનલી આપણા કારખાને પૂરી ગયા છે અને હીરા ઘમો મળ્યા છે. આપણે જોઈ લો તમે બાકી. તો અત્યારે વાગી જશે 10 અને અમારા કારખાને સમોસા વાળો આવી ગયો અને અમે રમાક્કા દઈ સમોસા થાય છે. તમે જોઈ લો બાકી. આ રમાક્કા આપણી ડીશ અહીંયા પડી છે. તો અમે બે સમોસા ખાઈ છીએ. તો બપોરના વાગી જશે 12:30 અને અમે બે હું વિજયભાઈ આવી છીએ રમવા અત્યારે કારખાને ઘર બાજુ. ભૂખ લાગે એટલે જવું પડે કેમ કે હીરા ખાઈને ખાઈને થાકી જાવ હોય ને તો થોડુંક જમીએ પછી પાછા જમીન પાછા આવીને પછી પાછા મળશું ગણવા કા હા થોડું મજા આવે છે. વિડીયોમાં બનાવી રહેજો. બપોર પછી મેળા તો વિજયભાઈ નું ઘર આવી ગયું એટલે ત્યાંથી જુદા પડી ગયા અને હું હવે હાલ્યો આવશું. જોઈ લો તમે બાકી. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. વરસાદ નો અત્યારે વ્યૂ અત્યારે 1 નંબર આવે છે. તમે જોઈ લો બાકી. જોઈ લો. તો 2 વાગી ગયા છે અને આપડા પાછા કારખાને આવી ગયા છે 2 વાગે. જોઈ લો તમે કારખાનું. તો આપડા કારખાનાથી 6:30 વ્યાયા હતા અને મઠીએ વ્યાયા છે અત્યારે. મઠીએ થોડું કામ હતું એટલે વ્યાયા છે મઠીએ અને બધા લાકડા પડે છે. જોઈ લો તમે બાકી. તો અમે કારખાનાથી બધા કારીગરો હતી આવ્યા. તમે જોઈ લો બાકી. અને આ એક અમારે શેઠ થાય. જુઓ તમે શેઠ. આ શેઠ આ વિજયભાઈ. તો રમાકતા અમારા લાકડા ફાડવા મળ્યા છે. જોઈ લો તમે બાકી. હા ભરાય તો હા ભરાય છે. લાકડાના મેન કારીગર છે અમારા રમાકતા. તો આપણા મંડળના માણસો પણ આયા છે બધા. જોઈ લો તમે આપણા મંડળના માણસો. માવો ખાવા બોલાવો. તનવીરભાઈ છે. હા બોલો કઈ 2 શબ્દ તમારે બોલવાના હોય તો. તો અમારા રમાકતા લાકડાના 2 ફાડા કરી નાખ્યા આખે આખા. જોઈ લો. તો આ છે મિલન. તમે જોઈ લો અને મિલન ને. મિલન ઈ મિલન હો. તો અમારા શેઠે સભા ચાલુ કરી છે. તમે જોઈ લો બાકી. તો બધા જમવા બેસે છે અને અમે પીરસવાનું કામ કરવી છે. જોઈ લો તમે બાકી. તો અમે બધા જમવા બેસી ગયા છીએ. જોઈ લો તમે. મહેમાન છે. ફાઇનલી અમે જમીન ઉભા થઈ ગયા અને આ લાલાભાઈ છે અમારે પાણી પીવે છે. તમે જોઈ લો બાકી. એની પાણી પીવાની સ્ટાઇલ જુઓ તમે. કઈક અલગ છે. એ અમારા કારખાના મેનેજર છે. પાછા તો એ માવો છોડીને આપણે રમાક્કાને ખવડાવવાનો છે. જો રમાક્કા માવો જો ભાઈ મજા આવશે. ગેમ રમતા રમતા બસ માવો તું લઈ લે એમ. ફાઇનલી લે છે માવો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.